એક દિવસ નહીં પણ 8થી 10 દિવસ સુધી ખાઈ શકો તેવો ખૂબ જ સ્વાદિષ્ટ મરચાંનો સંભારો આજ ડિમ્પલ ડિશીસમાં શેર થશે. તો જેમના માટે આપણે અહીંયા સૌથી પહેલાં લઈશું 2-3 ચમચી તેલ અને તેને ગરમ કરી રાઈ તતડાવી થોડા સુધારેલા મરચાંના ટુકડા ઉમેરીને સાતળી લેશું. અહીંયા મરચાં લેતી વખતે ધ્યાન રાખવાનું, થોડા કડક અને ફ્રેશ લેવાના અને ટુકડા થોડા મોટા સમારવાના. હવે અહીંયા થોડું નમક સ્વાદ પ્રમાણે આપણે ઉમેરી દઈશું અને સાતળવા માટે ધીમા ગેસની ફ્લેમ પર છોડી દઈશું જ્યાં સુધી મરચાં સોફ્ટ ના થઈ જાય. એ સોફ્ટ થાય ત્યાં સુધીમાં એક મસાલો તૈયાર કરી લઈએ. અડધી નાની ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર અને થોડી કસૂરી મેથી હોય તો ઉમેરજો, નહીં તો સ્કીપ કરી શકો છો. ચપટી જેટલી હિંગ અને થોડો આમચૂર પાવડર 1/4 ટીસ્પૂન જેટલો. સાથે આપણે 1 નાની ચમચી જેટલા મેથીના કુરિયા અને 1 નાની ચમચી જેટલા રાઈના કુરિયા મિક્સ કરી દઈશું. અને હવે તેમાં થોડો સૌંઠ પાવડર 2-3 ચપટી જેટલો અને વરિયાળી 2-3 ચપટી જેટલી અથવા 1/4 ટીસ્પૂન જેટલી. આ રીતે બધા જ મસાલા સરસ મજાના મિક્સ કરી દઈશું. આ મસાલાથી આપણા મરચાંનો સંભારાનો સ્વાદ 2 ગણો વધી જશે અને લાંબા સમય સુધી પણ સારો રહેશે અને તેની સેલ્ફ લાઈફ પણ વધી જશે. બસ મરચાંના ટુકડા થોડા નરમ થઈ જાય 80-90% જેવા, પછી આપણે મસાલો તેમાં મિક્સ કરી દેવાનો છે અને મિક્સ કરી ધીમા ગેસની ફ્લેમ પર 1 મિનિટ થવા દેવાનું છે. 1 મિનિટ પછી આપણો સંભારો ઓલમોસ્ટ ડન છે. આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો, જેથી આ મરચાંના સંભારાને આપણે એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીઝમાં રાખી 8થી 10 દિવસ સુધી ખાઈ શકીએ છીએ. બસ એક જ શરત છે કે આ મરચાંના સંભારાને ઠંડો કરી પછી તમારે કોઈપણ ડબ્બામાં ભરી અને સ્ટોર કરીને રાખવાનો રહેશે. તો કેવો લાગ્યો સંભારાની આ નવી રીત એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો.